નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠન. લાસ્ટ લેક્ચરમાં આપણે પુનઃમૂલ્યાંકનને લગતી જરૂરી આમ નોંધો અને પુનઃમૂલ્યાંકન ખાતું વિશેના દાખલા ભણેલા. હવે આપણે પ્રશ્ન નંબર 13 ની શરૂઆત કરીએ છીએ. આમાં આપણે પુનઃમૂલ્યાંકનને લગતી જરૂરી આમ નોંધો, પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદનું પાકું સર્વે પણ તૈયાર કરો. બરાબર, આટલી વિગત આપણે કીધેલી હશે. તો પહેલાં સૌપ્રથમ આપણે રકમની સમજૂતી મેળવીએ. શું કીધું છે તો જોઈએ. રકમ નીચેની માહિતી પરથી સાજન અને નિર્મીની ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો અને પુનઃમૂલ્યાંકન ખાતું તથા પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદનું પાકું સર્વે તૈયાર કરો. એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ત્યાર પછી એનું પાકું સર્વે, આ બંનેની વચ્ચે આપણે મૂડી ખાતું પણ તૈયાર કરવાનું છે અને એની સૌ પ્રથમ પહેલાં આપણે એની આમનોંધ પણ લખવાની છે. ત્યાર પછી આગળ સાજન અને નિર્મી 5:3ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો 5:3ના પ્રમાણમાં એનું જૂનું પ્રમાણ છે, એમાં નફો કે નુકસાન આપણે વેચવાનું છે, અથવા અનામત આપેલી હશે તો એ પણ અહીંયા આપણે વેચવી પડશે. એ પણ જૂના જ પ્રમાણમાં 5:3ના પ્રમાણમાં. તારીખ 31/3/2017ના રોજનું તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે. તો આપણે પાકું સર્વે આપ્યું છે મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. હવે જોઈએ તો મિલકત લેણા બાજુ જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, જો કૌંસમાં બજાર કિંમત આપી છે 18,000 અને રકમના ખાનામાં જે આપી છે એ 20,000, એ ચોપડે કિંમત છે, કૌંસમાં આપેલી બજાર કિંમત છે. તો આના આધારે આપણે આંતરિક હવાલા સ્વરૂપે લઈ શકીએ અને એ હવાલો આપણે 7મા ક્રમાંકે પણ આપેલો છે. ત્યાર પછી છે દેવાદારો, એમાંથી ઘાલખાદ અનામત એને બાદ કરેલી છે. તો આ જે ઘાલખાદ અનામત છે એ જૂની ઘાલખાદ અનામત છે. સ્ટોક અને પછી રોકડ શિલક. મૂડી દેવા બાજુ જોઈએ તો સાજન અને નિર્મીની મૂડી આપેલી છે 80,000 ને 50,000. પછી સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું, આ બંને અનામતો આપને આપેલી છે. આ બંને અનામતો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે. તમે મૂડી ખાતું તૈયાર કરશો તો એ મૂડી ખાતાની જમા બાજુ અનામત દર્શાવવાની રહેશે. બરાબર, આ સિવાયની અનામત આપેલી હોય તો એ પણ તમારે દર્શાવવી પડશે. પછી 12%ની બેંક લોન, લેણદારો અને દેવી હુંડી. આગળ વિગત વાંચીએ. ભાગીદારોએ પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું તથા ભવિષ્યમાં 1:1ના પ્રમાણમાં નફો વેચવાનું નક્કી કર્યું. જે અંગેની માહિતી નીચે પ્રમાણે છે. હવે પહેલો હવાલો આપ્યો છે જમીન મકાનની કિંમત 10% વધારવી. તો એનો મતલબ એવો થયો, જમીન મકાનની જે કિંમત છે એમાં ડાયરેક્ટલી આપણે 10% કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાકું સર્વે તૈયાર કરવાનું થયું છે એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા હવે આપણે હવાલાની 2 અસર આપવાની થશે. પહેલી અસર આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં દેશું અને બીજી અસર આપણે પાકા સર્વેમાં દેશું. જો મિલકત લેણા બાજુ આવતી છે તો મિલકત લેણા અને મૂડી દેવા બાજુની વિગત હશે તો મૂડી દેવા બાજુ. બરાબર, અને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે તમે બીજી અસર દેશો એમાં પ્લસ અને માઇનસ આપણે દર્શાવવાનું, પ્લસ માઇનસ કરીને જ રકમ દર્શાવવાની રહેશે. બરાબર, તો 10%ની કિંમત જમીન મકાનમાં વધારવાની છે. તો 1,40,000ના તમે 10% કરશો તો 14,000 રૂપિયા આવશે. ત્યાર પછી બીજો હવાલો છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરવાનો છે. એટલે યંત્રોની કિંમત છે 80,000, એના તમે 40% કરશો તો 32,000 થશે. એવી રીતે ફર્નિચરની જે કિંમત છે એ 30,000 છે. એ 30,000ના તમે 40% કરશો તો ફર્નિચર તમને કેટલું મળશે? 12,000નો ઘટાડો મળશે. બરાબર, આ બંનેની પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર આપવાની છે અને ત્યારબાદ તમે પાકા સર્વેમાં જ્યારે અસર આપશો ત્યારે બંનેની જે જૂની રકમ છે એમાંથી 32,000 અને ફર્નિચરમાંથી 12,000 રૂપિયા બાદ કરવાના રહેશે. ત્યારબાદ દેવાદારો પર હવે ₹1,000ની ઘાલખાદ અનામતની જરૂર નથી. તો આપણે જૂની ઘાલખાદ અનામત જોવાની છે. ભાઈ, જૂની ઘાલખાદ અનામત તો કે 1,500 રૂપિયા મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરેલી છે, તો ત્યાંથી એને ઉપાડી લેવાની અને એ 1,500 રૂપિયામાંથી તમારે 1,000 રૂપિયા માઇનસ કરવાના છે. એટલે એનો મતલબ એવો થયો કે હવે નવી ઘાલખાદ અનામત વધી કેટલી? તો કે 500 રૂપિયા વધી. કેટલી વધી?
₹500. તો તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ દેવાદારોમાંથી ₹500 બાદ કરવાના રહેશે. બીજું 1000ની કાલખાદ અનામતની જરૂર નથી, એટલા માટે આપણે એની પુનઃ મૂલ્યાંકન ખાતાની અસર દેશું અને એ જમા બાજુ દેશું, કેમ કે 1000નો એમાં ઘટાડો થયો છે એટલા માટે આ ફાયદો ગણાય. બરાબર. ખાસ આ દેવાદાર ઉપર કાલખાદ અનામતની જરૂર નથી એવો હવાલો આવે એટલે સમજી લેવાનું કે એ ફાયદો છે. ત્યારબાદ સ્ટોકમાં ₹1500 મરામત ખર્ચની જરૂરિયાત છે. ત્યાર પછીનો હવાલો ડાયરેક્ટલી આપણે સમજી જવાનું કે ભાઈ મરામત ખર્ચ કહે તો એ સ્ટોકની કિંમતમાં ઘટાડો દર્શાવે છે અને ઘટાડાની ડાયરેક્ટ અસર આપવાની રહેશે. પાંચમો હવાલો કુલ લેણદારોમાંથી હવે ₹1500 ચૂકવવા પડશે નહીં, જેની ચોપડે નોંધ કરવાની છે. તો ₹1500 આપણે નોંધ કરશું અને એ આપણે લેણદારોમાંથી આપણે ₹1500 બાદ કરવાના રહેશે અને ફાયદો છે એની આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અસર દેશું. ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચા 10,000 છે, મળવાની બાકી આવક 2,000 છે. તો આ ખર્ચ છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું આમાં ઉધાર થશે અને પુનઃમૂલ્યાંકન ખાતામાં એ ઉધાર બાજુ દર્શાવશે. મળવાની બાકી આવક છે એ પણ ₹2,000 છે, એ પણ પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અસર એની દેવાશે. અને આ બીજી અસર તમે આ બંનેની ક્યાં દેશો? ચૂકવવાના બાકી ખર્ચ હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને મળવાની બાકી આવક ₹2,000 છે એ મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. અને ત્યાર પછી રોકાણોની તેની બજાર કિંમત દર્શાવવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જે બજાર કિંમત કેટલી છે એ આપણે પાકા સરવૈયામાં આપી છે. બજાર કિંમત કાઉન્સમાં 18,000 આપેલી છે. ચોપડે કિંમત 20,000 છે. 20,000માંથી 18,000 બાદ કરશું તો ₹2,000નો શું થશે? ઘટાડો થશે. બરાબર. તો આ બધા હવાલાની અસર અપાયા બાદ પછી તમારે જે પાકું સરવૈયું જે જૂનું છે એની જે વિગતો બાકી છે એની જ્યાં પણ વિગત આવશે એ તમારે દર્શાવવાની રહેશે. તો શરૂ કરીએ હવે દાખલાની સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પ્રશ્ન નંબર 13 નો જવાબ. બરાબર. આપણે એની રકમ હમણાં સમજ્યા. એ રકમ પ્રમાણે આપણે કીધેલું છે કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતાની આમ નોંધ, પુનઃમૂલ્યાંકન ખાતું અને ત્યાર પછીનો પાકું સરવૈયું તૈયાર કરો. તો આપણે આમાં પહેલા સૌપ્રથમ આમ નોંધ આપી છે, ત્યાર પછી એનું પુનઃમૂલ્યાંકન ખાતું આપણે કીધું છે કે આપણે ઈ કર્યું છે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું આપણે બનાવવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, પાકું સરવૈયું બનાવતા પહેલા તમારે ભાગીદારોનું મૂડી ખાતું બનાવવું પડે, કેમ કે અહીંયા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે અને શરૂની મૂડી અને આખરની મૂડીમાં ફેરફાર જોવા મળશે. એટલા માટે આપણે આખરની મૂડી નવા પાકા સરવૈયામાં લઈ જવાની છે. એટલા માટે આપણે મૂડી ખાતું આપ્યું છે અને ત્યાર પછી આપણે પાકું સરવૈયું આપશું. હા, તમે પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટર નંબર 5 અને 6 ભણશો તો ત્યારે આ બેની વચ્ચે જે આપણે ખાતું આપવું જોશે, જેને આપણે રોકડ બેંક ખાતું કહીએ છીએ. અહીંયા અત્યારે આપણે જરૂરિયાત નથી. એનું રીઝન એ છે કે ભાઈ રોકડ કે બેંકને લગતા એક પણ જાતના વ્યવહારો આપેલા નથી. બરાબર. તો શરૂઆત કરીએ. દાખલો કેમ કરવો છે એની એક વખત સમજૂતી મેળવી લઈએ. બરાબર. તમને જે હવાલા આપ્યા છે આપણે હવાલાથી જ શરૂઆત કરશું. દાખલાની હવાલાથી શરૂઆત કરતી વખતે પહેલા સૌપ્રથમ એની નોંધ કરશું. આમ નોંધની અંદર એની નોંધ થાય, ત્યાર પછી દરેક હવાલાની બે અસર દેવાય અને આપણે બે અસર એની દેશું. પહેલી અસર દેશું આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં અને બીજી અસર એની લાગુ પડશે પાકા સરવૈયાની અંદર. જો મિલકતો હશે તો મિલકત લેણા બાજુ, દેવા હશે તો મૂડી દેવા બાજુ. બરાબર. ફરીથી એક વખત રિપીટ કરાવો કે ભાઈ આમ નોંધની અંદર માત્ર નોંધ થશે. એ નોંધ કરેલા હવાલાની નોંધની અસર, પહેલી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં દેવાશે અને ત્યાર પછી એની અસર તમે ક્યાં દેશો? બીજી અસર તમે પાકા સરવૈયામાં દેશો. બરાબર. આ રીતે દરેક હવાલાની નોંધ બે અસર આપીશું અને હવાલો પૂર્ણ થઈ જાય પછી આપણે કમ્પ્લીટ કરવાનું છે આપણું કાર્ય જૂના પાકા સરવૈયાની અંદર. બરાબર. જે તમારી રકમની અંદર જે જૂનું પાકું સરવૈયું આપેલું છે, બરાબર, ઈ પાકા સરવૈયાની અંદર તમારે જે વિગતો બાકી છે એ દરેક વિગતો તમારે નોંધવી પડશે. દાખલા તરીકે ભાઈ જો ભાગીદારની શરૂની મૂડી બાકી હોય તો એની જમા બાકી હોય તો મૂડી ખાતામાં તમારે જમા બાજુ જ દર્શાવવી પડશે. એની સાથે તમારે બે વિગતો દર્શાવવી પડશે. જો અનામતો હોય તો એ આપેલી હોય તો એ દર્શાવવી પડશે અને જો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હશે તો તમારે અહીંયા દર્શાવવાનો છે
અને ત્યાર પછી ખોટ અહીંયા, એટલે એ વિગત અહીંયા દર્શાવવામાં આવશે. પછી મિલકત લેણા બાજુ જે મિલકતોની અસર નથી, હવાલામાં નથી આવી, એને એકદમ બેઠે બેઠા જે રીતે આપ્યા છે ઈ જ રીતે એને લખી નાખવાના છે. અને મૂડી દેવા બાજુ કોઈ એવા દેવા હોય કે જેને હવાલાની અસર આપી, હવાલો આપ્યો જ નથી અને એની અસર આપવાની રહેતી નથી, એટલે ડાયરેક્ટલી એની નોંધ ડાયરેક્ટ મૂડી દેવા બાજુ આપી દેવાની રહેશે. બરાબર. ખાતા કેમ બંધ કરવા એની પણ ચર્ચા કરી લે. પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થશે, એનો નફો કે ખોટ તમારે ક્યાં લઈ જવાનો રહેશે? મૂડી ખાતે. મૂડી ખાતા બાજુ લઈ જઈ મૂડી ખાતાનો સરવાળો કરશું અને એની જે આખરની બાકી આવશે એ મૂડી તમારે ક્યાં લઈ જવાની છે? મૂડી દેવા બાજુએ. અને છેલ્લે બંને બાજુનો પાકા સળિયાનો, નવા પાકા સળિયાનો તમને સરવાળો મળશે. કેવો મળશે? તો કે સરખો મળશે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ દાખલાની વિગતો. બરાબર. પહેલો હવાલો આપણે જોઈએ તો આપણે પહેલા હવાલામાં કીધું છે રૂપિયા જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવાનો છે. જમીન મકાનની કિંમત 10% વધારવાની છે. તો આપણી જમીન મકાનની કિંમત કેટલી છે? તો કે 1,40,000. તો એના આપણે 10% કરતા કેટલા થશે? 14,000 રૂપિયા. બરાબર. તો આ 14,000 ની નોંધ પે આપણે કરીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? તો કે ફાયદો થશે. તો આપણે પેલી આ નોંધ લખશું કે ભાઈ જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા લેવાના છે? બરાબર. તો કે 14,000 રૂપિયાનો વધારો થયો છે. તો આપણે કેટલા લેશું? 14,000. બરાબર. બાબત છે આપણે લખતા નથી. હવે એની પેલી અસર આપી દે. નોંધ કરી પેલી અસર ફાયદો થયો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? તો કે 14,000. બરાબર. એની જે જૂની રકમ છે એ કઈ બાજુ દર્શાવે છે? તો પાકા સળિયાનું મિલકત લેણા બાજુ. એટલે આપણે એની બીજી અસર આપીશું જમીન મકાનની. હવે જો જમીન મકાન હતા કેટલાના? તો કે 1,40,000 ના. એમાં તમારે 14,000 ઉમેરવાના છે. એ તમે 14,000 ઉમેરશો એટલે એની રકમ કેટલી થશે? તો કે એની રકમ થશે 1,54,000. બરાબર. તો 1,54,000 રકમ આપણે અહીંયા મૂકી દેવાની છે. બરાબર. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ હવાલો, પહેલા હવાલાની સમજૂતી પૂર્ણ થઈ. ત્યાર પછી નેક્સ્ટ હવાલો આપણે આપ્યો છે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% નો ઘટાડો કરવાનો છે. આ બંને મિલકત છે, બંનેનો ઘટાડો થાય છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે અહીં શું કરશું? ઉધાર કરશું, જેથી એ નુકસાન છે એટલા માટે. બરાબર. તો સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે તે ફર્નિચર ખાતે. હવે જો યંત્રની કિંમત આપણી પાસે કેટલી છે? 80,000. અને ત્યાર પછી ફર્નિચરની કિંમત છે 30,000. બરાબર. તો બંનેની કિંમત ઉપર ગણતરી કરતા તો પહેલાને કેટલા આવે છે? યંત્રમાં ઘટાડો થાય છે 32,000 નો અને ફર્નિચરમાં ઘટાડો થાય છે 12,000 નો. આપણે સંયુક્ત આમૂલ લેવી છે. બરાબર. અને આ બંનેનો તમે સરવાળો કરતા તમને કુલ રકમ થશે 44,000. બરાબર. તો આ 44,000 રકમ આપણે દર્શાવી દીધી. હવે એની અસર આપીએ. પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થયું છે એટલે નુકસાન છે. આપણે ઉધાર બાજુ એની વિગત દર્શાવશું. સૌપ્રથમ યંત્રો ખાતે અને ત્યારબાદ ફર્નિચર ખાતે. અને બંનેની રકમ છે પહેલાની છે 32,000, બીજાની છે 12,000. બરાબર. તો આ રીતેની પહેલી અસર આપણે આવી છે. હવે એની બીજી અસર ક્યાં આપશું? તો કે મિલકત લેણા બાજુએ વિગત આવી છે તો આપણે એની અસર બીજી મિલકત લેણા બાજુએ આપશું. બરાબર. તો યંત્રો 80,000 ના હતા ભાઈ, એમાંથી આપણે 32,000 બાદ કરવાના છે. અને 32,000 બાદ કર્યા પછી એની રકમ બચશે 48,000. અને ફર્નિચર હતા 30,000 ના અને એમાં 12,000 ની રકમ આપણે બાદ કરીએ છીએ. 30,000 માંથી 12,000 જશે તો રકમ થશે કેટલી? તો કે રકમ થશે 18,000. બરાબર. ઓકે. તો આ હવાલો આપણે અહીંયા પૂર્ણ કર્યો. હવે આપણે નેક્સ્ટ હવાલો કરીએ છીએ.
નેક્સ્ટ હવાલાની અંદર આપણે કીધું છે ત્યાર પછી ત્રીજો હવાલો, દેવાદારો પર ઘાલખાત અનામતની જરૂર નથી પણ કેટલી, તો કે 1000 રૂપિયા, બરાબર. તો આપણે ગણતરીમાં જોયું તો એ પ્રમાણે જ કે ભાઈ દેવાદારો ઉપર ઘાલખાત અનામતની રકમ 1500 રૂપિયા હતી, એમાંથી હવે 1000 રૂપિયા જરૂર નથી અનામતની જોગવાઈ તો આપણે કાઢી નાખવાની છે. તો હવે નવી ઘાલખાત અનામત આવી કેટલી, તો કે 500, એટલે કે એનો મતલબ એવો છે કે 1000 રૂપિયાનો ઘટાડો થાય છે. તો પહેલા સૌપ્રથમ આપણે અહીંયા ઘાલખાત અનામતની જોગવાઈમાં ફાયદો થયો છે એટલા માટે આપણે એની આમનોંધ લખવી પડશે, બરાબર. અને એ આમનોંધ પ્રમાણે આપણે શું લખશું, તો કે ઘાલખાત અનામત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ઘાલખાત અનામત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. હવે કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે, તો કે 1000 ની જરૂર નથી એટલે 1000 નો ઘટાડો થયો છે ભાઈ, આપણા માટે ફાયદો થાય. આની બાબત જે વિદ્યાર્થી મિત્રો બાબત છે તમે જાતે લખી નાખજો, બરાબર. હવે બાબત જે પ્રમાણે નોંધ કર્યા પછી એની અસર આપીએ, ફાયદો થયો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પેલી અસર આપશું ઘાલખાત અનામત ખાતે 1000, બરાબર. હવે એની અસર આપણે મિલકત લેણા બાજુ બીજી અસર આપીએ છીએ. દેવાદારો છે કેટલાના, તો કે ભાઈ દેવાદારો હતા કેટલાના, તો કે કુલ રકમ દેવાદારોની હતી 40000 ની, અને આ 40000 ની જે રકમ છે જે 1500 રૂપિયા ઘાલખાત અનામત ગણી તેમાંથી 1000 બાદ કરતા આવે નવી ઘાલખાત અનામત આવે છે 500. તો આપણે 500 રૂપિયા જેમાંથી બાદ કરવાના છે. તો 500 બાદ કરતા 39500 વધશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવાલો આપણે પૂર્ણ કરીએ છીએ. ચોથો હવાલો શરૂ કરીએ. સ્ટોકમાં રૂપિયા 1500 ની મરામત કરવાની જરૂરિયાત છે. તો એ આપણે રકમમાં સમજાતા કે ભાઈ મરામત કરવાની વાત આવે એટલે એ શું થઈ ગણાય, ઘટાડો જ થયો ગણાય. તો એની ઘટાડાની આપણે આમનોંધ લખીએ કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. કેટલા રૂપિયાની મરામતની જરૂર છે, તો કે 1500, બરાબર. આ 1500 હવે એની અસર આપીએ નોંધ કર્યા પછી પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા, તો કે 1500, બરાબર. સ્ટોકની કુલ રકમ કેટલી હતી, તો કે 31500. એમાંથી તમે સ્ટોક 1500 રૂપિયા બાદ કરશો એટલે એની બીજી અસર પાકા સરવાળામાં આપણે કઈ બાજુ જઈશું, મિલકત લેણા બાજુએ. અને મિલકત લેણા બાજુએ દર્શાવતા સ્ટોકની કિંમત કેટલી થઈ જશે, 30500 રૂપિયાનો આપણે શું કરશું, ઘટાડો કરી નાખશું, બરાબર. તો અહીંયા હવાલો આપણે પૂર્ણ. તો નેક્સ્ટ હવાલો જોઈએ આપણે. કુલ લેણદારોમાંથી રૂપિયા 1500 હવે ચૂકવવાના રહેતા નથી, બરાબર. જેની આપણે ચોપડે નોંધ કરવાની છે. 1500 રૂપિયાનો આપણે શું થઈ રહ્યું છે, અહીંયા ફાયદો થાય છે. તો એની પહેલા સૌપ્રથમ આમનોંધ લખી નાખીએ ભાઈ. તો આમનોંધ થશે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, બરાબર. રકમ કેટલી છે એની, તો આપણે રકમ કેટલી કીધી હતી હવાલામાં 1500 રૂપિયા. તો આપણે 1500 રૂપિયાની અસર આપશું, ઓકે. હવે પેલી અસર એની પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે કઈ બાજુ દેશું, જમા બાજુ દેશું. તો કે પેલી અસરની આમનોંધ આપણે આ રીતે દઈએ કે ભાઈ લેણદારો ખાતે 1500 રૂપિયાનો ફાયદો થયો ભાઈ, ઓકે. બીજી અસર આપણે ક્યાં દેવી, તો ભાઈ કીધું તો પાકા સરવાળામાં કઈ સાઈડ, તો કે આપણે જોઈએ એની અસર એની જૂના પાકા સરવાળામાં કઈ બાજુ આપેલા છે, તો કે મૂડી દેવા બાજુ. તો લેણદારો મૂડી દેવા બાજુ છે અને 32000 ના લેણદારો છે ભાઈ. એમાંથી આપણે કેટલાના લેણદારો બાદ કરવાના છે, તો કે આપણે લેણદારો બાદ કરવાના છે 1500 બાદ કરતા વધશે કેટલા, તો કે 30500. શરૂઆતની જે જગ્યા મેં છોડેલી છે એ છોડેલી જગ્યા ભાઈ એ મૂડી અંગેની છે. જ્યારે આપણે સરોની મૂડી આવશું, મૂડી ખાતાનો ટોટલ મારીને મૂડી અહીં આવશું તો એ શરૂઆતમાં આપણે
દર્શાવશું. દરેક દાખલા વખતે એટલી સૌપ્રથમ જગ્યા છોડી દેવાની, જેટલા ભાગીદાર હોય એટલા, અને પછી દેવાની વિગતો લખવાની. બરાબર. ત્યાર પછી હવે નેક્સ્ટ હવાલો કરીએ છીએ. હવાલા નંબર 6. ચૂકવવાનો બાકી ખર્ચ કીધો છે 10,000 અને મળવાની બાકી આવક કીધી છે 2,000. બરાબર. તો આપણે પહેલા તો સૌપ્રથમ ચૂકવવાના બાકી ખર્ચની અસર આપવી પડશે, અને ત્યાર પછી મળવાના બાકી આવકની અસર આપવી પડશે, અને છેલ્લે આપણે સાતમા હવાલાની પણ અસર આપવાની. તો જોઈએ પહેલા સૌપ્રથમ ચૂકવવાનો બાકી ખર્ચ. ખર્ચ બાકી છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? તો કે ઉધાર થશે. તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. સાતમી આમનોંધ પણ આયરે લખી નાખી. આપણે આવક કીધી છે, મળવાની બાકી આવક જે 2,000 છે, તો એમાં પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે, અને આવક ખાતે આપણે શું કરશું? ઉધાર. મળવાની બાકી આવક ખાતે ઉધાર. તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઓકે. પહેલાની જે રકમ હતી એ કેટલી રકમ હતી? તો કે 10,000, અને મળવાના બાકી આવતી રકમ હતી 2,000. આ બેની વિરોધાસર આપવામાં આવશે. બરાબર. અને બીજી વસ્તુ કે આપણે જૂના પાકા સમયમાં આપેલી નથી, એટલા માટે એની ડાયરેક્ટ અસર આપશું. પહેલા તો ચૂકવવાના બાકી ખર્ચની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએ પહેલી અસર, ચૂકવવાનો બાકી ખર્ચ ખાતે કેટલા રૂપિયા? તો કે 10,000. ત્યાર પછી એની બીજી અસર પાકા સમયમાં કઈ બાજુ આવશે? તો કે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી ખર્ચ 10,000. હવે આવક ની અસર આપી, મળવાની બાકી આવક. ફાયદો થી આપણે જમા બાજુ મળવાની બાકી આવક ખાતે રૂપિયા કેટલા? તો કે 2,000. બરાબર. એની બીજી અસર આપીએ તો મિલકત કેળા બાજુ આવશે, મળવાની બાકી આવક રૂપિયા 2,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો આપણે છેલ્લો હવાલો જોઈએ. શરૂ કરીએ. સાતમો હવાલો રોકાણો તેની બજાર કિંમતે જ દર્શાવવાના છે. હવાલામાં આપણે રકમ નથી કીધી, પણ એ આંતરિક હવાલા સ્વરૂપે આપણે જોઈએ તો ટેક્સ્ટ બુક ની અંદર પાકા સરનામું મિલકત લેણા બાજુએ જ એની વિગત આપેલી છે કે ભાઈ રોકાણો છે, એની બાજુમાં આપણે રકમની વિગત આપેલી છે કે ભાઈ કાઉન્સમાં બજાર કિંમત 18,000 છે, અને બહારના ખાનામાં પેલી ચોપડી કિંમત છે એ 20,000 છે. એટલે 2,000 નો શું થાય છે? ઘટાડો થાય છે. તો એ ઘટાડાની આપણે આમનોંધ લખવી પડશે. બરાબર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. કેટલા રૂપિયા આવે છે? તો કે 2,000. 2,000 નો ઘટાડો છે. બીજી અસર એટલે આપણે કઈ બાજુ આવશું? ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે. સોરી, રોકાણ ખાતે 2,000. બરાબર. એની અસર પાકા સરનામામાં મિલકત લેણા બાજુ બીજી અસર આવશે રોકાણો 18,000 ને આપણે ચોપડે દર્શાવવાના રહેશે. 2,000 નો આપણે એનો ઘટાડો કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં હવાલા પૂર્ણ થાય છે, અને હવે આપણે જૂનું પાકું સર્વે છે એ પાકા સર્વેની અંદર જે વિગતો નથી આવેલી એની શરૂઆત આપણે કરીએ છીએ. ઓકે. શરૂ કરીએ તો પહેલા સૌપ્રથમ પાકા સર્વે મિલકત લેણા બાજુ છે વિગત આમાં જોતું જવાનું છે. નથી આવી જૂના પાકા સર્વે સાથે નવા પાકા સર્વેની સરખામણી કરવાની છે. નથી આવી આપણે લખતા જશું. જમીન મકાન તો કે આવી ગયા, યંત્રો, ફર્નિચર, દેવાદારો, સ્ટોક, રોકાણો, આટલી વિગતો આપણે આમાં આપેલી છે. હવે એ સિવાયની વિગતો ભાઈ આમાં એકે બાકી રહેતી નથી. એક જ વિગત બાકી રહે છે, એ છે રોકડ શીલક.
બરાબર. તો રોકડ સિલકને આપણે એમને લખી નાખીએ અને એની રકમ છે, જે રકમ આપણે મળે છે એ રકમ છે 30,000 રૂપિયા. બરાબર. આ 30,000 રૂપિયા આપણે અહીંયા દર્શાવી દીધેલા. હવે જઈએ આપણે મૂડી દેવા બાજુએ. મૂડી દેવા બાજુ જે વિગત આપી છે, સૌપ્રથમ આપી છે મૂડી છે વિદ્યાર્થી મિત્રો. તો મૂડી છે ડાયરેક્ટ પાકા સરવાળામાં દર્શાવાશે નહીં, એને મૂડી ખાતામાં આપણે જમા બાજુ લઈ જઈએ અને દર્શાવી દઈએ કે બાકી આગળ લાવ્યા અને એની જે મૂડી છે 80,000 અને 50,000 છે, આપણે દર્શાવી દઈએ. ત્યાર પછી એની સાથે આપણે આ વિગત આપેલી છે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ બંને અનામત છે. આગળ આપણે આગળના જ વિડિયો પહેલા જોયેલું કે ભાઈ એકત્રિત થયેલી અનામત અને નફાની રકમ ભાગીદારો વચારે જ વેચાય. આ બંનેની જમા બાકી છે, એટલે આ બંનેની રકમ ભાગીદારો વચારે વેચાશે. તો આમ નોંધ આપણે આ રીતે કરી શકીએ કે ભાઈ સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારોનું મૂડી ખાતું તો બનાવ્યું છે, તો એ મૂડી ખાતામાં આપણે એની ખતમણી કરીએ એટલે એની અસર આપી દે જમા બાજુએ. તો એમાં સૌપ્રથમ પહેલા આપણે લખવાનું છે સામાન્ય અનામત. સામાન્ય અનામતની અંદર જે રકમ છે એ રકમને 80,000 રૂપિયાને તમારે વેચવાની છે 5:3 ના પ્રમાણમાં. 5:3 ના પ્રમાણમાં તમે વેચતા 50,000 અને 30,000 રૂપિયા તમને મળશે. ત્યાર પછી નફા નુકસાન ખાતાની રકમ છે 48,000, એને પણ તમારે વેચવાની છે 5:3 માં. નફા નુકસાન ખાતું એટલે રકમ આવશે રકમ 30,000 સોરી 48,000 છે, એટલે વેચતા 30,000 ને 18,000 આવશે. બરાબર. તો એ વિગત અહીંયા આપણે પૂર્ણ કરી. અનામત હોય તો એ બંને અનામતો આપણે અહીંયા જમા બાજુ દર્શાવવાની. જો ઉધાર બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાની રહેશે. હવે જોઈએ એ સિવાયની વિગત. તો કે એમાં જોતા આપણે બિન ચાલુ દેવા તરીકે 12% ની બેંક લોન, જેમાં આપણે આવેલી નથી, આપણે લખી નાખી 12% ની બેંક લોન. બરાબર. ત્યાર પછી લેણદારોને ચૂકવવાના બાકી ખર્ચા તો આવી ગયા છે. બરાબર. હવે બાકી છે દેવી હુંડી, એ પણ આપણે લખી લઈએ. હવે 12% ની જે બેંક લોન છે એની રકમ છે 70,000 અને દેવાદારો સોરી દેવી હુંડીની જે રકમ છે એ રકમ છે 10,000. ઓકે. તો આ વિગત આપણે અહીંયા પૂર્ણ કરીએ. આખું વિગતોની માહિતી છે જોતી આપણે મળી ગઈ કે ભાઈ પહેલા હવાલાની અસર આપી દે, ત્યાર પછી હવાલા સિવાયની જે વિગતો બાકી હતી એની અસર આપી દે અને એના અસર આપ્યા પછી હવે આપણે છેલ્લું કાર્ય કરવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ મારવાનો. બરાબર છે. તો શરૂ કરીએ ટોટલ મારવાનો. ઓકે. તો પહેલા પુનઃ મૂલ્યાંકન સરવાળા ખાતાની શરૂઆત કરીએ ટોટલ મારવાની બે. ઉધાર બાજુની જે વિગત છે અને જમા બાજુની જે વિગત છે એમ જોતા આપણે ઉધાર બાજુનો ટોટલ સૌથી વધારે જોવા મળે છે અને આ જ આપણા દાખલાની અંદર ખોટ આપણે મળશે અને જમા બાજુનો ટોટલ થોડો ઓછો દેખાય છે, એટલા માટે ઉધાર બાજુનો ટોટલ આવે છે 57,500. જમા બાજુનો જે ટોટલ છે એ ઓછો છે કેમ કે 14,000, 1,000, 1,500 અને 2,000 ની રકમ છે. બરાબર. એટલા માટે ઉધાર બાજુનો ટોટલ આપણે જમા બાજુ લઈ જાય અને એમાંથી આ ચાર વિગતોની રકમ છે આપણે બાદ કરીએ તો આપણે રકમ મળશે 39,000. ઓકે. હવે આ ખોટ છે, આ ખોટ તમે મૂડી ખાતે લઈ જવાની છે અને કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં અને સાજન અને નિર્વી વચારે વેચવાની છે. એનું જૂનું પ્રમાણ કેટલું હતું તો કે વિદ્યાર્થી મિત્રો એનું જૂનું પ્રમાણ હતું 5:3. બરાબર. તો હવે એ રકમને વેચતા 5:3 માં 39,000 ને વેચતા પેલી રકમ જે આવે છે એ 24,375 છે અને બીજી રકમ છે 14,625. બરાબર. તો આ બંનેનો તમે સરવાળો કરશો તો કેટલી રકમ થશે 39,000. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો સૌપ્રથમ આની એક આમનોંધ લખી નાખી અને ત્યાર પછી આપણે આમનોંધની વિગત પૂર્ણ કરી શકશું
અને પછી એની હિસાબી અસર આપી દે. આમનો તો કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખ્યું છે એટલે ભાગીદારોના મૂડી ખાતે શું કરશું? ઉધાર કરશું. સાજનના મૂડી ખાતે ઉધાર, નિર્વીના મૂડી ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમામાં રકમ 39,000 આવશે. આ બેની રકમ આપણે દર્શાવીએ તો 24,375 14,625 બરાબર. ઓકે, તો હવે આપણે એની બીજી વિગતની અસર આપીએ. તો આની જે અસર આપવાની છે એ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુની અસર આપી દઈએ. રકમ આવશે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે વિગતમાં પહેલા તો રકમ છે 24,375, ત્યાર પછી 14,625 મારીએ ટોટલ. સૌપ્રથમ આપણે નિર્વી નો ટોટલ વારશું. એનો ટોટલ આવે છે ભાઈ 98,000 જમા બાજુનો. એનો કોઈ બાકી તમારે ગોતવાની જવાની જરૂર નથી કેમ કે એનો જમા બાજુનો જ ટોટલ મૂડી ખાતામાં બધું આવે અને એમાંથી ઉધાર બાજુની જ રકમ આપણે બાદ કરવાની હોય છે. એ ખાસ યાદ આપણે રાખવાનું છે. અને 98,000 રૂપિયા આપણે આ બાજુ લઈએ એમાંથી 14,625 ની રકમ બાદ કરીએ અને બાદ કરશો એટલે આપણે રકમ મળશે 83,375. આ એની આખરની મૂડી આપણે મળી. કઈ મૂડી મળી? 83,375 ની કઈ રકમ મળી? આખરની મૂડી તરીકે. બરાબર. ત્યાર પછી હવે સાજનનો ટોટલ મારીએ તો સાજનનો ટોટલ આવે છે 1,60,000. ઈ ટોટલ આપણે આ બાજુ લઈ આવીએ. એમાંથી તમારે 24,375 બાદ કરવાના છે. બાદ કરશો એટલે 1,35,625 રૂપિયા બનશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ શું થાય? આ ભાગીદારની આખરની મૂડી થઈ અને એમાં લખવાનું બા આગળ લઈ ગયા. બરાબર. એટલે બાકી આગળ લઈ ગયા અને ઈ બાકીની અસર તમારે આપવાની ક્યાં છે? તો કે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુએ. અહીંયા એડિંગ મારી દેવાનું. મૂડી, ભાગીદારના નામ, સાજન અને નિર્વી. બરાબર. સાજનની રકમ છે 1,35,625 અને નિર્વીની રકમ છે 33,375. આમ જોતા બંનેના સરવાળો આપણે કરીએ તો એની રકમ થશે 2,19,000. ઓકે. હવે ત્યારબાદ આખા આપણે પાકા સરવાળાનો સરવાળો કરીએ. બરાબર. અને પાકા સરવાળાની અંદર મિલકત એના બાજુ અને આ બાજુનો બંનેનો ટોટલ હવે કેવો મળશે? સરખો મળશે. એ રકમ છે 3,39,500. 3,39,500. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે 13મો દાખલો હતો જેની શરૂઆત આપણે કરેલી હતી એ દાખલાની અંદર બરાબર છેલ્લો આપણે જે ટોટલ જોતો હતો કે આપણે પાકા સરવાળો મળી ગયો છે. હવે આપણે આના જેવો જ આપણે દાખલો એક ગણવાનો છે અને ઈ ઉદાહરણમાં છે અને ઉદાહરણ નંબર 11 જે તમારે ગણવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આના પછીનો નેક્સ્ટ દાખલો લઈ આવીએ છીએ. એ દાખલાની અંદર તમને પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરેલું આપેલો છે, હવાલાની આપ્યા હોય અને એના આધારે આપણે મૂડી ખાતું અને પાકું સરવાળું બનાવવાનું છે. તો નેક્સ્ટ દાખલામાં આપણે મળીએ. જય હિન્દ.